વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે છે ત્યારે હવે ટૂંક સમયમાં તેઓ દમણ પહોંચી જવાની ઘડીઓ વાગી રહી છે ત્યારે દમણમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન અનેક નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કરશે, જેમાં આઇકોનિક બ્રિજ, આધુનિક કન્વેન્શન સેન્ટર, શહેરી વિકાસ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને જાહેર સુવિધાઓના કાર્યોનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ દમણની ઓળખ માત્ર પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિકસનશીલ કેન્દ્ર તરીકે ઉભરી આવશે। સ્થાનિક લોકોમાં પણ આ વિકાસ કાર્યોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોનું માનવું છે કે વડાપ્રધાનની મુલાકાત અને વિકાસ કાર્યોના લોકાર્પણથી દમણને નવી ઓળખ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દમણ મુલાકાતને લઈને સુરક્ષા અને વહીવટીતંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે। એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસપીજી, સ્થાનિક પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દમણ પધારવાના છે, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે રસ્તાઓ પર ઉમટી પડ્યા છે। વિવિધ સમાજના લોકો પણ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા અને તેમનું સ્વાગત કરવા આતુર બન્યા છે। मैं ये कहूँगा कि हमारे लोकप्रिय प्रधानमंत्री, जन जन के प्रिय प्रधानमंत्री, विश्व के प्रख्यात नेता, और आपने जैसा कहा कि राजस्थानी समाज के लोग स्वागत कर रहे हैं, मैं ये कहूँगा कि पूरे भारत के अलग अलग राज्यों के लोग अलग अलग जगह पे प्रधानमंत्री जी का स्वागत करने को आतुर है। इसकी विशेष कारण है कि प्रधानमंत्री जी ने इस प्रदेश के लिए बहुत कुछ किया है जो हमारी कल्पना से बाहर है। पिछले 10 साल में इस दमन को उन्होंने एक नई पहचान दी है। शिक्षित दमन, विकसित दमन अगर मैं कहूँ तो ये बुरा नहीं होगा, क्योंकि दमन पहले खाली पर्यटन क्षेत्र में और औद्योगिक क्षेत्र में अपनी पहचान रखता था, लेकिन अब तो उच्च शिक्षा के लिए यहाँ मेडिकल कॉलेज उन्होंने दिया है, इंजीनियरिंग कॉलेज उन्होंने दिया है, लोगों को LLB करने की सुविधा दी है, फैशन डिजाइनिंग की कॉलेज खोली है। अगर मैं इनको भी छोड़ दूँ तो दमन का जो अभूतपूर्व विकास हुआ है, यहाँ की सड़कें देखिए, यहाँ का दरिया का जो इतना लंबा किनारा आप देखेंगे तो हमको लगता है कि हम किसी विदेश की धरती पर ये सब चीज़ें देखने को मिलती थी, वो दमन जैसी जगह पे मिल रही है। हमारे लिए गौरव की बात है। आने वाले समय में जो दमन का पर्यटन, औद्योगिक, शैक्षणिक विकास, जो लोग इसका लाभ लेंगे, यह अभूतपूर्व होगा। વલસાડના કાંજન રણછોડ ગામની ગ્રામસભા બની રણમેદાન। ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે। ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી નાખી હતી। વિશ્વ પર્યાવરણ દિન કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની નારાજગી જોવા મળી। પલસાણામાં માનવતા શરમાઈ 4-5 અબોલ પશુઓ પર અજાણ્યા નરાધમોનો એસિડ અટેક। પીઠ અને પેટના ભાગરૂપે પરથી ચામડી ઉખડતા લોહીલુહાણ થયા। પારડી તાલુકાના પલસાણા ગામે રખડતા મૂંગા પશુઓ પર અત્યંત ક્રૂર અને અમાનવીય એસિડ અટેકની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગામમાં મુક્તપણે ફરતા જ 4 થી 5 જેટલા ગાય અને બળદ પર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એસિડ અથવા જ્વલનશીલ કેમિકલ ફેંકવામાં આવ્યો હતો।
આ બર્બર કૃત્યના કારણે પશુઓનું શરીર ગંભીર રીતે દાઝી ગયું છે. પેટ પરથી આખી ચામડી ઉકળી ગઈ છે અને લોહી વહી રહ્યું છે. આ દયનીય સ્થિતિમાં પશુઓ અસહ્ય પીડા સાથે પલસાણા વિસ્તારમાં ભટકવા મજબૂર બન્યા હતા, જે જોઈને ગ્રામજનોના કાળજા કંપી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પશુઓની વહારે આવીને સ્થાનિક ગૌપ્રેમીઓએ ભારે જહેમત બાદ તમામ ઘાયલ પશુઓને રેસ્ક્યુ કરવા સાથે વેટરનરી ડોક્ટરની મદદથી સ્થળ પર જ તાકીદની સારવાર શરૂ કરાવી હતી અને તેમનો જીવ બચાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ ઘટનાના કારણે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છે. રખડતા પશુઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે પારડી પોલીસ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરે, આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી નરાધમોને શોધી કાઢે અને તેમની સામે એવી કડક કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ આવું પાપ કરતા ધ્રુજી ઉઠે. વલસાડ જિલ્લાના વાપી સ્ટેશન પર બે અલગ ઘટના સામે આવી રહી છે. બે અલગ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. એક મહિલાને વલસાડના રેલવે કોન્ટ્રાક્ટરે બચાવી તો બીજા તરફ એક પુરુષને બે પોલીસ કોન્સ્ટેબલે બચાવ્યો હતો. બંને ઘટનામાં ટ્રેનમાંથી ઉતરતી અને ચડતી વખતે યાત્રીઓનો પગ સ્લીપ થતાં ટ્રેનમાં આવતા બચ્યા હતા. બંને ઘટનામાં એક તરફ રેલવે સફાઈ કોન્ટ્રાક્ટર અને પોલીસકર્મી દેવદૂત બન્યા છે. બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એક ઘટનામાં પોલીસ કર્મીઓએ એક વ્યક્તિને બચાવ્યો છે તો બીજી ઘટનામાં રેલવે સફાઈ કોન્ટ્રાક્ટરે મહિલાને બચાવી લીધી હતી. પાડીના પાટી ગામમાં મોરનો ટહુકાર, વરસાદની રાહમાં મન મૂકીને નાચ્યો કળધાર. પાડી પાટી ગામ વચલું ફળિયું ખાતે ચોમાસાના આગમન પહેલા મોરે આકર્ષક કળા કરીને વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. ગામના યુવાને આ સુંદર ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી છે. થોડું ખાઈને પછી બાંધી લેવાય.